આપણે પહોંચી ગયા છીએ વીઆઈપી રસોડામાં અને અહીંયા આજનો મેનુ વિશે તમને જણાવવાનું છે। અને મારી પાછળ તમે જોયો છો મોરારી બાપુની વ્યાસપીઠ છે। અહીંયાથી પરમ પૂજ્ય શ્રી વિશ્વવંદની મોરારી બાપુ સરસ મજાનું કથા એકદમ હજારોની સંખ્યામાં આ ડોમમાં ભાવિ ભક્તો સરસ મજાનો આ કથાનો લાભ લઈ શકે। અને આ કથા મંડપમાં આયોજકો દ્વારા એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। 52 વર્ષ પછી પાલીતાણાની તીર્થભૂમિ શેત્રુંજય તીર્થના તળેટીના આ સગાપરાની ધારે એક ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે। 9 દિવસનો આ રામોત્સવ રામાયણ મર્મજ્ઞ એવા પૂજ્ય મોરારી બાપુના શ્રી મુખેથી એકવાર સરસ મજાની સુંદર કથાનું આયોજન અહીંયા થયું છે। માધ્ય મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। હું છું વિજય ગોસ્વામી અને આજે આપણે વિશ્વવંદની મોરારી બાપુની કથા જ્યાં સગાપરા ધામમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી વિજયગીરી બાપુના આશ્રમમાં જ્યાં બેઠે છે ત્યાં છે અને આપણે પહોંચી ગયા છીએ વીઆઈપી રસોડામાં અને અહીંયા આજનો મેનુ વિશે તમને જણાવવાનું છે। અને મારી પાછળ તમે જોશો વીવીઆઈપી અને સ્વયંસેવકો સરસ મજાના અંદર પીરસી રહ્યા છે અને વ્યવસ્થાપક પણ જમી રહ્યા છે। તો આ વિડીયોના અંત સુધી બને રહેજો। જય મહાદેવ। અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય મહાદેવ, જય સિયારામ। જય મહાદેવ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। હવે આપણે આવી ગયા છે અન્નપૂર્ણા રસોડા વિભાગમાં કે જ્યાં તમે મારી પાછળ જોવો છો સરસ મજાનો આ એક ચક્કી આંટો છે અને આગળ તમે જુઓ સરસ મજાનો એક જથ્થો ભરેલો છે। આ તમે જુઓ છો સરસ મજાની મોરસના પણ બાસ્કા અહીંયા ભરેલા છે। તદુપરાંત મારી પાછળ તમે જુઓ ઘીના ડબ્બા છે। તદુપરાંત અહીંયા ગાંઠિયાનો એક સારો એવો જથ્થો છે। તમે મારી પાછળ જોઈ શકો હજારો કિલો ગાંઠિયા અહીંયા સરસ મજાના બનાવી અને રાખવામાં આવે। તદુપરાંત સિંગ તેલના ડબ્બા અહીંયા રાખવામાં છે। તદુપરાંત ગોળની ભેલીઓ એ રાખવામાં છે। ચણાનો લોટ, દાળનો લોટ, મગનો લોટ, હરેક પ્રકારના કાચી સામગ્રી, બધી જ પ્રકારની સામગ્રી અહીંયા ગોઠવવામાં આવે છે। તદુપરાંત આગળના ભાગમાં જઈ તો સરસ મજાના મસાલા જે શાકમાં વ્યંજનોમાં જે નાખવામાં આવે છે સરસ મજાના વ્યંજનો પણ અહીંયા મસાલા સરસ મજાના ગોઠવવામાં આવે છે। આ તમે જોઈ શકો છો મારી પાછળ। સરસ મજાના ગરમ મસાલા છે, સરસ મજાનો શાકનો દાળ બધા જ અહીંયા ગોઠવવામાં આવે છે। તમારી પાછળ જોઈશું ગોળની ભેલ્યું આ રકમ છે। સરસ મજાનું આ કાચું સામગ્રી અહીંયા સરસ મજાનો કાચો જથ્થો અહીંયા રાખવામાં આવે છે અને અહીંયાથી લઈને પછી જે પીરસવામાં બનાવવામાં આવે છે એ પણ આપણે ત્યાં જોઈશું। જય શ્રી રામ, જય માતા। બંને રહેજો મારી ચેનલ સાથે।
જય મહાદેવ. હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી વિભાગમાં કે જે હજારો ભાવિ ભક્તો આ અન્નપૂર્ણાના રસોડાથી પ્રસાદી લેશે અને પોતે એક આનંદ અને એક તૃપ્તિ અનુભવશે. તમે જોઈ રહ્યા છો લાઈવ ગોટા પડી રહ્યા છે અહીંયા, હજારો કિલોના ગોટા અહીંયા સરસ મજાના લાઈવ તમે જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યો છો સરસ મજા આ વિશાળ ટોપમાં હજારો કિલોનું મગનું શાક અહીંયા થઈ રહ્યું છે. તમે જોઈશો અને સરસ મજાના આ સ્વયંસેવકો ભાવશો 9 દિવસ અને રાત જોયા વગર સૈનિક જેને એમ પીરસી રહ્યા છે. તમે મારી પાછળ જોઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ રહ્યો છો આ આખી લારી ગાંઠિયાની સરસ હાલો તમે જોઈ શકો છો આ સરસ મજાની હજારો કિલોનો અહીંયા મોહનથાળનો જથ્થો આ એક ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલો છે કે જે ભાવિ ભક્તોને પીરસવામાં આવશે અને એ ભાવિ ભક્તો આ સરસ મજાનો પ્રસાદ લઈ પોતે એક આનંદની અનુભવી આ વિજયગીરી બાપુના આશ્રમમાં અનુભવશે. તદુપરાંત અહીંયા મારી પાછળ જુઓ તમે એક બુંદીની ચોકી પણ ભરેલી છે. અહીંયા આ સરસ મજાની એક બુંદીની ચોકી ભરેલી છે અહીંયા. તદુપરાંત તમે જોઈ શકો આ સરસ મજાની આ બુંદીની ચોકી છે અને આ સાઈડમાં તમે જોવો છો આખો એક ટ્રેક્ટર આખી એક ટ્રોલી કે જે સરસ મજાની બુંદીની ભરેલી છે. કોણ કાઢશે? તમે જોઈ શકો છો સરસ મજાનો આ ઓરમાનો ટોપ હજારો કિલો ઓરમું આ જોજે પાછળ જય મહાદેવ. આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં અને પરમ પૂજ્ય બ્રહ્મલીન કૈલાસવાસ શ્રી વિજયગીરી બાપુના આશ્રમ અને આ અહીંયા જે રામકથા ચાલી રહી છે રામકથા ચાલી રહી છે એમાં ભવ્ય રસોડામાં પરમ પૂજ્ય બ્રહ્મલીન વિજયગીરી બાપુના ગામના આ લોકો સ્વયંસેવકો ભાઈઓ છે અને જેમ સરહદ ઉપર સૈનિક કામ કરે એવી રીતે 9 દિવસ આ બધા ભાઈઓ ખડે પગે અહીંયા પોતાના તન ઘસી નાખશે એવી સેવા કરવાના છે. બોલીએ શ્રી વિજયગીરી બાપુની જય. ગણેશ્વર મહાદેવ ચેનલનું નામ છે મહાદેવની મોજ. તમે બધા આવી જાવ. શું જય મહાદેવ. પરમ પૂજ્ય બ્રહ્મલીન કૈલાસવાસ શ્રી વિજયગીરી બાપુના આશ્રમમાં સરસ મજાની રામકથાનું આયોજન અને એમાંય મોરારી બાપુના સ્વમુખેથી આ સરસ મજાની કથાનું આયોજન થઈ રહ્યું છે અને આ ભવ્ય રસોડામાં પરમ પૂજ્ય વિજયગીરી બાપુ જે માલપરના મુખ્ય હતા અને ત્યાંના આ બધા સ્વયંસેવકો છે અને 9 દિવસ સરસ મજાની જેમ સરહદ ઉપર
ખડે પગે સૈનિકો કામ કરતા હોય ઘરે બંધો એ જ રીતે આ લોકો તન મનથી પોતાની અહીંયા સેવા કરી રહી છે. કાંઈ કોઈ પોલીસ- આ તમે ક્યારથી સેવા કરી રહ્યો છો અને કેવો ઉત્સાહ તમારામાં છે? અમે દિવાળી પછીના સળંગ મગબાફણા વાળવા માટે તૈયારી કરી રહ્યા હતા. આડાવાળા ગામોમાં આગળ આડાવાળી વાડીઓમાં જે છતાં મગબાફણું જે ભેગું નથી થયું છતાં અમે જે અમારી તૈયારી એવી છે કે મગબાફણું કટવા નહીં દઈએ એટલી તૈયારી છે. સતત રાત દિવસ 3 દિવસ અમે જે રાતે 1-2 વાગ્યા લગી જાગીએ છીએ છતાં આજે 9 દિવસ આ જ રીતે રસોડા માટે પરિપૂર્ણ થઈએ. અરે ઊર્જામાં તો કાંઈ ઘટે નહીં કાંઈ કોઈનું. આ સવારના બધા આવી ગયા હતા ફ્રેશ થઈને, હજી કોઈ ઘરે નથી ગયું ને આ રાતે આવીને જ રહેવાનું છે આપણે, એવો ઉત્સાહ છે. જેમ રામને વનવાસ આપ્યો હતો અને લક્ષ્મણને નિંદ્રાહીન નથી, જેમ નિંદ્રા નહોતી, એમ આ લોકોને પણ રાત દિવસ 1 મહિનાથી સતત તૈયારીમાં લાગી રહ્યા છે અને રાત દિવસ જોયા કે ભૂખ તરસ જોયા વિના સરસ આ લોકો એમની સરસ મજાની પ્રવૃત્તિમાં છે. આ બધા ભાઈઓને તમે જોવો છો. બોલીએ શ્રી વિજયગીરી મહારાજની જય. જડેશ્વર મહાદેવ કી જય. ચેનલનું નામ છે મહાદેવની. Okay,